ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગાલા સ્વાધ્યાયપોથી. આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. મિત્રો, આગળના વિડીયોમાં 1 થી 4 પ્રશ્ન મૂકેલા છે, જે ખાસ જોઈ લેવા. પ્રશ્ન નંબર 5 જોઈશું. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ડાયલોગ પૂર્ણ કરવાનો રહેશે. અહીંયા ડાયલોગ આપ્યો છે, આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું. નેહાબેન છે, હર્ષાબેન, are you there? Arshaben said, yes, Nehaben. How can I help you? Nehaben said, will you please give me some sugar? Arshaben said, of course, here you are. Nehaben said, thank you. I will return it soon. Arshaben said, no problem. Nehaben, do you want anything else? Nehaben says, no. થેન્ક યુ. તો મિત્રો, આ રીતે પ્રથમ ડાયલોગ પૂર્ણ થશે. ડાયલોગ નંબર 2 જોઈશું. અહીં કૌંસમાં શબ્દો આપ્યા છે, એ શબ્દોનો આપણે ઉપયોગ કરી અને એ ડાયલોગ પૂર્ણ કરવાનો રહેશે. ડાયલોગ નંબર 2 જોઈએ. મિતાલી સે, હાય દેવ, આર યુ ફ્રી? દેવ સે, હાય મિતાલી, યસ આઈ એમ. વોટ હેપન? મિતાલી સે, કેન યુ પ્લીઝ હેલ્પ મી? Dev said, yes, why not? Tell me. Mithali said, it's my homework. I cannot solve this sum. Mithali said, Dev said, oh, come, I will teach you. Mithali said, thank you, Dev. મિત્રો, અહીં ડાયલોગ નંબર 2 પૂર્ણ થાય છે. એ જ રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ત્રીજો ડાયલોગ પૂર્ણ કરીશું. ડાયલોગ જોઈએ. Ankit said, good evening, Mr. Pandya. I need some help. Mr. Pandya said, sure. What's the matter? Ankit said, can I use your phone? Mr. Pandya said, my phone? Of course, you can. Ankit said, thank you, sir. Mr. Pandya said, tell me, Ankit, what happened to your phone? Ankit said, sir, I do not know why it's not working. Mr. Pandya said, get it repaired. Ankit said, yes, I will. મિત્રો, અહીં આ રીતે ત્રીજો ડાયલોગ પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 6. રાઇટ ધ એક્શન વર્ડ્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં આપેલા એક્શન વર્ડ મુજબ ઉદાહરણ આપેલ મુજબ કરું. એક્ઝામ્પલ, શીટ, શેટ. તો મિત્રો, એ ઉદાહરણો એનું ભૂતકાળનું રૂપ આપ્યું છે, તો આપણે અહીંયા જે શબ્દો આપ્યા છે એનું ભૂતકાળનું રૂપ લખીશું. લાઇકનું એનું ભૂતકાળનું રૂપ થશે લાઇક. નંબર 2, મેક, એનું ભૂતકાળનું રૂપ થશે મેડ. ડ્રો, એનું ભૂતકાળનું રૂપ થશે ડ્રીવ. ઓપન, એનું ભૂતકાળનું રૂપ થશે ઓપન. ટેક, એનું ભૂતકાળનું રૂપ છે ટુક. કુક, તેનું ભૂતકાળનું રૂપ થશે કુકડ. ફ્લાય, તેનું ભૂતકાળનું રૂપ થશે ફ્લ્યુ. ગીવ, તેનું ભૂતકાળનું રૂપ થશે ગેવ. કમ, તેનું ભૂતકાળનું રૂપ થશે કેમ. ગો, તેનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. તો આ રીતે પ્રશ્ન નંબર 6 આપણે ભૂતકાળના રૂપ લખવાના રહેશે. ક્વેશ્ચન નંબર 7. રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં કયા મુજબ વાક્ય લખો. એક્ઝામ્પલ, ધ ટીચર ટોટ અ લેસન. કૌંસમાં ટીચ શબ્દ આપ્યો. તો મિત્રો, આપણે છઠ્ઠા પ્રશ્નમાં જોઈએ એ રીતે અહીંયા જે કૌંસમાં શબ્દ આપ્યો છે તેનું ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. જોઈએ નંબર 1. મોહન ખાલી જગ્યા અ સોંગ. તો મિત્રો, એ સિંગ આપ્યો છે, તેનું ભૂતકાળનું રૂપ થશે સેંગ. મોહન સેંગ અ સોંગ. નંબર 2. દિશા ખાલી જગ્યા ધ વિન્ડો. અહીંયા કૌંસમાં ક્લોઝ આપ્યો છે, તેનું ભૂતકાળનું રૂપ થશે ક્લોઝ. દિશા ક્લોઝ ધ વિન્ડો. નંબર 3. ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ. કૌંસમાં આપ્યું છે પ્લે, તેનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ. ધ બોયઝ પ્લેડ ક્રિકેટ. નંબર 4. વી ખાલી જગ્યા ઓરેન્જીસ ઇટ. ઇટનું ભૂતકાળનું રૂપ થશે એટ. વી એટ ઓરેન્જીસ. નંબર 5. દીપક ખાલી જગ્યા હિઝ મધર ટુ ધ ટેમ્પલ. કૌંસમાં આપ્યું છે ટેક, તેનું ભૂતકાળનું રૂપ થશે ટુક. નંબર 6. આઈ ખાલી જગ્યા ટી યેસ્ટરડે. કૌંસમાં આપ્યું છે ડ્રિંક, તેનું ભૂતકાળનું રૂપ થશે ડ્રેન્ક. નંબર 7. નિલેશ ખાલી જગ્યા
અ ટ્રી. કૌંસમાં આપ્યું છે ક્લાઇમ્બ, તેનું ભૂતકાળનું રૂપ થશે ક્લાઇમ્બડ. નંબર 8 ધ મંકીઝ ખાલી જગ્યા ઓન ધ ટ્રી. કૌંસમાં આપ્યું છે જમ્પ, તેનું ભૂતકાળનું રૂપ થશે જમ્પડ. ધ મંકીઝ જમ્પડ ઓન ધ ટ્રી. નંબર 9 મિહિર ખાલી જગ્યા એલિફન્ટ્સ ઇન ધ ઝૂ. કૌંસમાં આપ્યું છે શી, તેનું ભૂતકાળનું રૂપ થશે શો. મિહિર શો એલિફન્ટ્સ ઇન ધ ઝૂ. નંબર 10 તે ખાલી જગ્યા ધ રૂમ. કૌંસમાં આપ્યું છે ક્લીન, તેનું ભૂતકાળનું રૂપ થશે ક્લીન. તે ક્લીન ધ રૂમ. તો મિત્રો આ રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ભૂતકાળના રૂપ મૂકીશું. ક્વેશ્ચન નંબર 8 ફિલ ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રાકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. મિત્રો અહીં પ્રેપોઝિશન આપેલા છે ઇન, ઓન, અંડર, નિયર. તેનો ઉપયોગ કરી અને યોગ્ય ખાલી જગ્યા પૂરવાની રહેશે. નંબર 1 ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાત. ફૂલ એ ફૂલની અંદર છે, તો મિત્રો અહીંયા આપણે લખીશું ઇન. નંબર 2 ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોટ. ધ કેટ એટલે બિલાડી, બિલાડી ખાટલાની નીચે છે એટલે આપણે લખીશું અંડર, નીચે એટલે અંડર. નંબર 3 ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ બાઇસિકલ. બોય એટલે છોકરો, છોકરો બાઇસિકલની નજીક છે એટલા માટે આપણે લખીશું નિયર. ધ બોલ ઇઝ ઓન ધ બેડ. દડો એ બેડની ઉપર છે, ઉપર એટલે ઓન. નંબર 5 ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ. સિંહ પાંજરાની અંદર છે, અંદર એટલે ઇન. નંબર 6 ધ લેમ્પ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી. લેમ્પ એ ટીવીની નજીક છે એટલે આપણે લખીશું નિયર. નંબર 7 ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ. બુક્સ એ ટેબલની ઉપર છે એટલે આપણે લખીશું ઓન. નંબર 8 ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કાર. દડો એ કારની નીચે છે એટલા માટે આપણે લખીશું અંડર. તો મિત્રો અહીં 8મો પ્રશ્ન પૂરો થાય છે. ક્વેશ્ચન નંબર 9 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નોનો જવાબ આપો. ફકરો આપણે વાંચીશું. ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ. વન ઓફ ધેમ વોઝ રામુ. હિઝ ફાધર વોઝ અ કોબલર. હી અર્ન્ડ મની બાય રિપેરિંગ શૂઝ. ધ અધર વોઝ પ્રતાપ. હિઝ ફાધર વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. બોથ ધ બોયઝ વેન્ટ ટુ ધ same school. The Sarpanch loved his son very much. He did not like Pratap to play with Ramu. So Pratap was very unhappy. One day Ramu and Pratap decided to run away. તો મિત્રો અહીં આટલો ફકરો આપે છે. અહીં તે ફકરાના આધારે પ્રશ્નોના જવાબો લખીશું. પ્રશ્ન જોઈશું. ક્વેશ્ચન નંબર 1 વોટ વોઝ પ્રતાપ્સ ફાધર. આન્સર Pratap's father was the sarpanch. Number 2 how did Ramu's father earn money. આન્સર આવશે Ramu's father earned money by repair shoes. Number 3 the sarpanch loved Ramu. True or false. આન્સર આવશે false. Number 4 what did the two friends decide. આન્સર the two friends decided to run away. Number 5 unhappy means. આન્સર આવશે shed. તો મિત્રો અહીં પ્રશ્ન નંબર 3 થી 9 પૂર્ણ થાય છે. મિત્રો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.